કે જે દીકરી છે સાસરે પણ દુખી હોય છે અને માવતર જાય તો માવતરમાં એવું હોય છે કે એમને સમાજની આબરૂ નડતી હોય છે, પણ સાસરામાં પણ એનું કોઈ વ્યથા સાંભળવા વાળું કોઈ નથી હોતું. કહેવાય છે ને કે નિરાધારનો આધાર આજે આ દુનિયાની અંદર કોઈ નથી, અને એવા સમયે એક સંસ્થા જે કામ કરી રહી છે કે જે નિરાધાર દીકરીઓને સાચવવાનું, તેની સાર સંભાળ કરવાનું, અને ત્યાં સુધી કે દીકરીને વળાવી દઈ અને એ દીકરીને સાસરે વળાવવા સુધીની જવાબદારી સંભાળે છે. એવી જ એક સંસ્થાની આજે મારે તમને વાત કરવી છે. અને આ સંસ્થાના જે સંસ્થાપક છે કે જેઓ આ સંસ્થા ચલાવે છે અને એક ખૂબ સારી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, એવા લોકોને આજે મારે તમને મળાવવા છે. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. મારી સાથે છે બેન છે સંસ્થાના કે જે આ સંસ્થા ચલાવી રહ્યા છે. બેન, સૌપ્રથમ તો દર્શક મિત્રોને તમારો પરિચય આપો. હાજી, મારું નામ રૂપાબેન વાજીભાઈ મકવાણા છે. હું એન્જિનિયરિંગના ક્લાસીસ ચલાવું છું, કોસ્મો એન્જિનિયરિંગ ક્લાસીસ રાજકોટમાં. તો રૂપાબેન આપણી સાથે છે સંસ્થામાંથી કે જેઓ નિરાધારનો એક આધાર, અને હાલ આપણે સોપાન ચાલુ કર્યું છે માનું ઘર. તો બેન, આ માનું ઘર શું છે અને કયા પ્રકારની પ્રવૃત્તિ કરશે એના વિશે માહિતી આપશો. હાજી, આમ તો હું એજ્યુકેશનનું જ વર્ક કરું છું, કારણ કે હું પોતે એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયરિંગ મેં કરેલું છે. તો કોરોના દરમિયાન અમે સાવ ફ્રી હતા, કારણ કે કાંઈ એક્ટિવિટી નહોતી, એટલા માટે અમે ત્યારે વિચારેલું કે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ હોય છે, અનાથ માટે અનાથાશ્રમ હોય છે. તો જે બહેનો, દીકરીઓ, માતાઓ, વિધવાઓ કે જેમનું આ દુનિયામાં કોઈ નથી, તો એમના માટે અમે આ નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે બહેનો, દીકરીઓ, માતાઓ, વિધવાઓ કે જે દીકરી છે સાસરે પણ દુખી હોય છે અને માવતર જાય તો માવતરમાં એવું હોય છે કે એમને સમાજની આબરૂ નડતી હોય છે, એક ખાનદાની નડતી હોય છે કે દીકરી પાછી આવશે, સમાજમાં વાત કરશે, તો એમના માં એમ કહેતા હોય છે કે તમારું અસલી ઘર તો એ જ છે, પણ સાસરામાં પણ એનું કોઈ વ્યથા સાંભળવા વાળું કોઈ નથી હોતું. તો જે દીકરી સાસરું પણ એમનું નથી અને માવતરથી પણ એને તરછો આવી જાય છે. તો એવી 3-4 દીકરીઓ અમારા કોન્ટેક્ટમાં આવેલા કે એમને ન કરવાના પગલા ભરી લીધેલા. તો અમે સંસ્થાએ વિચારેલું કે મારી સાથે અન્ય બહેનો પણ છે, દક્ષાબેન છે અને બીજા અન્ય બહેનો છે, કરીનાબેન છે, પૂજાબેન છે, પાયલબેન છે, જે બધા અમે સાથે મળીને નક્કી કરેલું કે જેમનું આ દુનિયામાં કોઈ ન હોય, કે જેનો છેલ્લો આશરો આપણે મીન્સ એનો છેલ્લો ફોન અમને કરવાનો કે કોઈ અઘટિત પગલું ભરે એ પેલા એ લોકો અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરે, તો અમે એમને રહેવું, જમવું, ખાવું, પીવું અને મીન્સ પરણાવવા સુધીની તમામ જવાબદારી અમે લેશું. હાલમાં અમારી પાસે 67 દીકરીઓ છે જે અમે દત્તક લીધેલી છે, અને અમારો દ્રઢ સંકલ્પ છે કે 1111 દીકરીઓને અમે ગુજરાતભરમાંથી અમે એમને દત્તક લઈએ અને એમનું બ્રોટઅપ કરીએ અને એને સારા ઘરમાં વરાવા પરણાવવાનું કરીએ. 1111 સિવાયની પણ જો વધુ દીકરીઓ હશે તો પણ અમે એમનો વ્યવસ્થિત ઉછેર કરીને એમને સારા ઘરમાં, સુખી પરિવારમાં એનું વરાવા પરણાવવા સુધીની તમામ જવાબદારી સંસ્થા નિભાવશે. રૂપાબેન, જે સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ જે સંસ્થા છે તમારી, એ ક્યારથી ચાલે છે અને આમાં તમે ક્યારથી આ સંસ્થાને શરૂઆત કરી છે? અને એવો તમારા મનમાં એવો વિચાર ક્યારે આવ્યો કે હું કંઈક આવું કરું અને આવી પ્રવૃત્તિ કરું કે જેમની અંદર આવી દીકરીઓ પણ સચવાઈ જાય, કે જે લોકો છે એ કંઈ ખોટું પગલું લેવા જતા હોય એ લોકોને પણ આપણે ખોટા પગલાંથી વાળી શકીએ? અને એવા ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે, તમારા ધ્યાનમાં પણ હશે, અમારા ન્યૂઝના માધ્યમથી પણ આવતા હોય છે કે જેઓનું કોઈ નથી હોતું એ છેલ્લે જીવનથી કંટાળી અને આ લોકો છે એ આત્મહત્યા તરફનું પગલું ભરતા હોય છે. તો ઘણા ખરા લોકો છે એને પણ તમે એ માંથી બચાવી શકશો. તો આવો સૌપ્રથમ વિચાર તમને ક્યારે આવેલો? અચ્છા, અમારી સંસ્થા આમ તો 2000 થી બનેલી છે. 2000 થી અમારું ટ્રસ્ટનું નામ જ છે સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. અત્યાર સુધી તો અમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે.
મારા અંડરમાં ઘણા બધા લાખો વિદ્યાર્થીઓ અત્યારે એન્જિનિયર બનેલા છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, કમિશનર, કલેક્ટર કે PGBCL માં જાઓ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, દરેક જગ્યાએ અમારા સ્ટુડન્ટ હોય જ છે. પણ અમને એમ થયું કે એજ્યુકેશન હવે ડ્યુ ટુ અવર એજ, તો અમને એમ થાય કે ભગવાને આપણને કંઈક આપેલું છે સ્કિલ, તો આપણે સમાજ માટે પણ કંઈક ઋણ ચૂકવીએ. એટલા માટે અમે કોરોના દરમિયાન ફ્રી હતા તો અમારા ધ્યાનમાં એવા ઘણા બધા કિસ્સા બનેલા કે કારણ કોરોના દરમિયાન ડોમેસ્ટિક વાયોલન્સ ઘણા બધા થતા હતા. શા માટે? બધા 24 કલાક ઘરમાં ને ઘરમાં. બાકી તો શું હોય કે જેન્ટ્સ લોકો બધા કમાવા જતા રહે અને લેડીઝ લોકો ઘરની રિસ્પોન્સિબિલિટી ચલાવતા હોય, એટલા માટે ડિસ્પ્યુટ ઓછા થાય. પણ કોરોના દરમિયાન ડોમેસ્ટિક ના કેસ અમારી પાસે ઘણા બધા આવતા હતા. તો પ્લસ અમુક લોકો, તમને ખ્યાલ છે કે જેન્ટ્સ લોકોને બીજી બધી આદતો હોય છે, તો એ દીકરી બેર નથી કરી શકતા. ઘણા દીકરીઓને એવું છે મારઝૂડના એવા કિસ્સાઓ બનતા હોય છે, તો પછી દીકરીઓ માવતર જાય છે. તો માવતરમાં પણ સમાજની આબરૂ, સમાજના, ખાનદાની એની એ બહેનોની પાછળ બીજી બધી બહેનો હોય છે કે જો આ દીકરીને સાચવશે તો બીજી દીકરીઓને એના દાગ લાગશે. પ્લસ દીકરી પોતે ઘરમાં આવે તો એના ભાઈનું ઘર ભાંગવાના પણ એવા ચાન્સીસ હોય છે. તો માવતર એવું કહે છે કે ભાઈ અમે તો સમાજની રૂએ તમને વળાવી પડાવી દીધેલા છે, હવે તમે મીન્સ આપણે ઉંબરો ઓળંગી લીધેલો છે અને હવે તમારું સાચું ઘર એ જ છે. એ સામે કોઈ પણ દીકરીને એવું હોય છે કે અમારું ઘર ભાંગે નહીં, એ ઠેક સુધી તમામ પ્રયત્ન કરશે, પણ જે એનો કોઈ આદમી હોય છે એ સુધરવા માટે એનું કશું નામ જ ન લે, તો એ દીકરી નથી સાસરા પક્ષની રહેતી, નથી માવતરની રહેતી. તો એ દીકરી પછી એની પાસે કઈ ઓપ્શન નથી હોતા, તો એ ન કરવાનું અઘટિત પગલા પડે છે. એવા મારી ખુદની ફ્રેન્ડ હતી, એમને જ પણ એવું ભગલેલું અને મને ત્યારે બહુ આઘાત લાગેલો કે હું આટલી એજ્યુકેટેડ હતી છતાં મારી ફ્રેન્ડને ન બચાવી શકી. તો જે કોઈ બહેનો, દીકરીઓ, માતાઓ, વિધવા, અમારા ધ્યાનમાં એક બેન આવેલા છે. હું આર્ય સમાજના ટ્રસ્ટી મંડળમાં છું, રાજકોટ આર્ય સમાજમાં ટ્રસ્ટી મંડળમાં છું. કે આર્ય સમાજનું અમારું મેઇન કામ છે વિધવા પુનર્લગ્ન. અમારે 27 વર્ષના એક બેન છે કે હજી આપણા સમાજમાં એવું છે કે વિધવા છે પુનર્લગ્ન ન કરી શકે, વિધવા પુનર્લગ્ન ન કરી શકે. તો એક 27 વર્ષના બેન હતા, એનો આદમી હતો, એ 27 વર્ષની ઉંમરે એમને ખોઈ બેઠેલા. તો એ અમારા પરિચયમાં આવેલા. અમે વિધવા બહેનોને દર મહિને કીટ આપીએ છીએ. તો એકવાર આવ્યા, 2 વાર આવ્યા પરિચયમાં. પછી મેં એમને કીધેલું કે આવી હોશિયારી જિંદગી જીવો છો એના કરતાં તમે ઘર વસાવી લો. તો અમે આવા જે બહેનો, દીકરીઓ, વિધવા બહેનો હોય છે એમની ધીમે ધીમે અમારી તરફ ફ્રેન્ડશિપ રિલેશન રાખીએ છીએ. એમને પોતાની પણ 2 દીકરીઓ હોય છે, તો અમે એમને પછી નવું પાત્ર શોધી અને એમને પુનર્લગ્ન, સુહાગન પાછા બનાવીએ છીએ અને નવું જીવન જીવવા માટેની અમે એમને પ્રેરણા આપીએ છીએ. તો હાલ જે સંસ્થા તમારી ચાલે છે, હાજી, એની અંદર આવા કેટલા લોકો છે અને સંસ્થાની અંદર સાથે રહેવાની સાથે સાથે એ કયા પ્રકારની પ્રવૃત્તિ તમારા દ્વારા કરવામાં આવે છે? આત્મનિર્ભર, ખાસ કરીને આત્મનિર્ભર પ્રોજેક્ટ માટે શું કામ કરો છો? અમે છે બહેનો, દીકરીઓને, માતાઓને માટે અમારે એવું છે કે બહેનો, દીકરીઓને સાથે પોતે સ્વમાનથી જીવી શકે. કે માન લો કે અમે દીકરીઓ, માતાઓ રાખેલી, પણ આખો દિવસ કરશે શું? તો એ લોકો પોતે સ્વમાનથી જીવી શકે, કોઈની પાસે એમને લાંબો હાથ ન કરવો પડે. એટલા માટે અમારા આત્મનિર્ભરના પ્રોજેક્ટ હોય છે. આત્મનિર્ભરની બધી જે કઈ ગવર્મેન્ટની બધી યોજનાઓ હોય છે અમે એમની સમજાવીએ છીએ અને એ પોતે હોશિયારી જિંદગી ન જીવે અને પોતે સ્વમાનથી જિંદગી જીવી શકે એ પ્રમાણે અમે એમને પગભર કરીએ છીએ. જે બહેનો, દીકરીઓ ભણવા માંગતી હોય એને ભણાવીએ છીએ. સિવર, બ્યુટી પાર્લર ને બીજા બધા જે કઈ કોર્સિસ હોય એ બધા કોર્સિસ માટેનું અમે એનું આયોજન કરાવી આપીએ છીએ. અને એમની જ્યારે ઉંમર થાય છે ત્યારે અમે એમના જે યોગ્ય પાત્ર હોય એમને બતાવીએ છીએ. અને જો એ મેરેજ કરવા માંગતા હોય તો અમે એકબીજાનું મેરેજ પણ કરાવી દઈએ છીએ અને તેમનો તમામ જે ખર્ચો હોય છે એ સંસ્થા પોતે ઉપાડે છે. તો ખૂબ સરસ રૂપાબેન તમારી પ્રવૃત્તિ છે. અને જે પ્રવૃત્તિ રૂપાબેન કરી રહ્યા છે એ ખરેખર આ દેશની અંદર દરેક નારીના ઉત્થાન માટે, તેમના આગળના ભવિષ્ય માટે અને ખાસ કરીને એવી નિરાધાર વ્યક્તિઓ માટે કે જેમનો આધાર બની હોય ને, તો એવી આ સંસ્થા છે. અને એવી સંસ્થા સાથે કોઈ અણઘટ પગલાં ભર્યા પહેલાં આવી કોઈ સંસ્થાનો દરેક નારી છે એ સંપર્ક સાથે કે જે જીવનમાં તમને આગળ લઈ જવાની કંઈક પ્રવૃત્તિ, પ્રેરણા આપે છે. તો આવા જ એક સંકલ્પની સાથે રૂપાબેન છે એ આ સંસ્થા ચલાવી રહ્યા છે અને તેઓ ખૂબ તેમાં આગળ વધે તેવી હાર્દિક શુભકામના. આ સાથે ફરી મળશું. જય હિન્દ,
જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.